હેલો વિદ્યાર્થી મિત્રો, નવયુગ શાળામાંથી અંગ્રેજીના લેક્ચરની અંદર આપ સૌનું સ્વાગત છે। હાલમાં આપણે શીખી રહ્યા છીએ ટેન્સ। ટેન્સની અંદર સાતમો લેક્ચર એટલે કે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ આજે આપણે શીખીશું। અગાઉ કુલ આપણે 6 ટેન્સ શીખ્યા, જેમની અંદર હતું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ, સિમ્પલ ફ્યુચર ટેન્સ, ત્યાર પછી તો કન્ટિન્યુ પ્રેઝન્ટ ટેન્સ, કન્ટિન્યુ પાસ્ટ ટેન્સ, ત્યાર પછીનો કાળ એટલે કે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ। હવે મિત્રો પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ વર્તમાન કાળ આપણે કોને કહીશું? પૂર્ણ વર્તમાન કાળ ક્યારે ગણાય? તો જે ક્રિયા કે ઘટના હમણાં પૂરી થઈ જ છે, કોઈ પણ ઘટના છે કે બનાવ છે હમણાં ભૂતકાળની અંદર પૂર્ણ થયો છે તેવું દર્શાવવા માટે આપણે પૂર્ણ વર્તમાન કાળનો, વર્તમાનની અંદર કોઈ પણ ઘટના છે હમણાં જ પૂરી થઈ છે તેવું દર્શાવવા માટે આપણે પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ કરીએ છીએ। અથવા તો અગાઉ કોઈ ઘટના કે બનાવ બની ગયો છે પરંતુ હજી તેમની ક્રિયા અથવા તો એમની અસર જે છે એ હજુ શરૂ છે તેવું દર્શાવવા માટે આપણે પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ કરીએ છીએ। મિત્રો પૂર્ણ વર્તમાન કાળની અંદર તેમના સહાયકારક ક્રિયાપદ તરીકે આપણે હેવ અને હેજ નો ઉપયોગ કરીશું। હેવ અને હેજ છે પૂર્ણ વર્તમાન કાળના સહાયકારક ક્રિયાપદો છે। ત્યાર પછી તેમની સાથેનું જે રૂપ આવશે તે ભૂતકૃદન આવશે, તેમની સાથે જે વર્બ તરીકે આપણે વાપરીશું તે ભૂતકૃદન આવશે। ત્યાર પછી છે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સના કાળ સૂચક શબ્દો, જે કાળ દર્શાવે છે। આ જે શબ્દો છે કાળ સૂચવે છે, જે મેં અગાઉથી લીખી રાખ્યા છે, જેમાં છે જસ્ટ, જસ્ટ નાઉ, એવર, નેવર, ઓલરેડી, એટ, સ્ટીલ, સિન્સ, ફોર, સો ફાર, કમ્પ્લીટલી, રિસેન્ટલી, ઘણા બધા આવી શકે છે। આવા શબ્દો જો આવે, જસ્ટ એટલે કે હમણાં, અત્યારે, જસ્ટ નાઉ એટલે હમણાં જ, એવર, નેવર, આ બધા શબ્દો છે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ સૂચવે છે, જે બતાવે છે કે પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય છે। ક્રિયા જે હમણાં પૂર્ણ થઈ છે અથવા તો પૂર્ણ થયેલી જે ક્રિયા છે તેમની અસર હજુ શરૂ છે તેવું દર્શાવવા માટે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ થાય છે। મિત્રો અગાઉના કાળની અંદર, જેમની અંદર કન્ટિન્યુ કાળની અંદર આપણે એમ ઇઝ વાપરતા હતા, તેમની સાથે વર્બ છે ક્રિયાપદનું રૂપ છે આઈએનજી વાળું વાપરતા હતા। હવે ત્યાર પછી જે પરફેક્ટ ટેન્સ આવશે તેમની અંદર હેવ સહાયકારક ક્રિયાપદો અલગ અલગ આવશે, પરંતુ તેમની સાથેનું જે વર્બ ક્રિયાપદ, મુખ્ય ક્રિયાપદ આવે છે તે ભૂતકૃદંત જ આવશે, કારણ કે આપણે સિમ્પલ કાળ ત્રણેય શીખ્યા। સિમ્પલ કાળની અંદર સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ની અંદર હતું કે ભાઈ આપણે એસ કે એસ વાળું રૂપ અથવા તો મૂળ રૂપ મૂકતા હતા। ત્યાર પછી સિમ્પલ પાસ્ટ ટેન્સ ની અંદર હતું કે આપણે ભૂતકાળનું રૂપ મૂકતા હતા, અને સિમ્પલ ફ્યુચર ટેન્સ ની અંદર આપણે ક્રિયાપદનું મૂળ રૂપ મૂકતા હતા, પરંતુ તેમની સાથે શેલ અને વિલ સહાયકારક ક્રિયાપદ તરીકે મૂકતા હતા। ત્યાર પછીના કન્ટિન્યુ કાળની અંદર પણ કન્ટિન્યુ પ્રેઝન્ટ ટેન્સ ની અંદર એમિઝા સહાયકારક ક્રિયાપદ આવતું હતું અને આઈએનજી વાળું મેઇન વર્બ આવતું હતું। ત્યાર પછી હતું કન્ટિન્યુ પાસ્ટ ટેન્સ, તેમની સાથે વોઝ છે સહાયકારક ક્રિયાપદ। જો તેમની સાથે દરેક કાળની અંદર દરેક સિમ્પલ કાળ છે, દરેક કન્ટિન્યુ કાળ છે, દરેક પરફેક્ટ ટેન્સ છે, તેમની અંદર છે આપણે એમના સહાયકારક ક્રિયાપદો બદલાય છે, પરંતુ તેમનું મેઇન વર્બ બદલાતું નથી। મિત્રો કન્ટિન્યુ ટેન્સ ની અંદર જોઈએ તો કન્ટિન્યુ પ્રેઝન્ટ ટેન્સ ની અંદર આપણે એમની સાથે પ્લસ આઈએનજી વાળું રૂપ મૂકતા હતા, જ્યારે કન્ટિન્યુ પાસ્ટ ટેન્સ ની અંદર આપણે વોઝ હેડ પ્લસ આઈએનજી વાળું રૂપ, આઈએનજી વાળું બંનેમાં ફરજિયાત આવતું હતું, કારણ કે તે ચાલુ કાળ હતો, વર્તમાન કૃદંત આવતું હતું। હવે ત્યાર પછી છે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ। પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ ની અંદર હેવ હેઝ છે સહાયકારક ક્રિયાપદ તરીકે આવશે। ત્યાર પછી છે પરફેક્ટ પાસ્ટ ટેન્સ, એમની અંદર હેડ આવશે, હેવ હેઝ ની જગ્યાએ હેડ, પરંતુ બાકીની તમામ વાક્ય રચના એમની એમ જ રહેશે। આ રીતે આપણે વાક્ય રચના ઝડપથી યાદ રાખી શકીએ છીએ। મિત્રો એમાં સૂક્ષ્મ ભેદભાવ રહેલો હોય છે, અને એ આપણે વાક્ય રચના યાદ રાખી લઈએ તો આપણને ઝડપથી સમજાઈ જાય છે। જોઈએ આપણે કાળસૂચક શબ્દો પણ જોઈ લીધા કે ભાઈ જસ્ટ, જસ્ટ નાઉ, એવર, નેવર, ઓલરેડી, એટ, સ્ટીલ, સિન્સ, ફોર, સો ફાર, કમ્પ્લીટલી, રિસેન્ટલી વગેરે જેવા કાળસૂચક શબ્દો આવે છે। જોઈએ હવે આપણે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સની વાક્ય રચના એફર્મેટિવ સેન્ટેન્સ
હકાર વાક્યની વાક્ય રચના. હકાર વાક્ય બનાવવા માટેની વાક્ય રચના છે સૌપ્રથમ આવશે મિત્રો કર્તા પ્લસ તેમના સહાયકારક ક્રિયાપદ તરીકે જેમ મેં કીધું તેમ હેવ અને હેજ. હેવ આવે અથવા તો હેજ આવે. હવે હેવ કોની સાથે મૂકવું અને હેજ કોની સાથે મૂકવું એ આપણને ખબર છે કે ભાઈ જ્યારે કર્તા તરીકે આવી યુદ્ધ કે કોઈ પણ પ્રકારનું બહુવચન નામ હોય ત્યારે આપણે એમની સાથે સહાયકારક ક્રિયાપદ તરીકે હેવ મૂકીએ છીએ, પરંતુ જ્યારે કર્તા તરીકે હી શી ઇટ કે કોઈ પણ પ્રકારનું એકવચન નામ હોય, ત્રીજા પુરુષ એકવચન નામ હોય ત્યારે એમના સહાયકારક ક્રિયાપદ તરીકે હેજ મુકાય છે. કર્તા પ્લસ હેવ હેઝ પ્લસ આવશે ક્રિયાપદનું ભૂત કૃદંતનું રૂપ, એટલે કે પ્લસ ભૂત કૃદંત પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. આ રીતે આપની વાક્ય રચના બને છે મિત્રો કે કર્તા પ્લસ હેવ હેઝ પ્લસ ક્રિયાપદનું ભૂત કૃદંત, ત્યાર પછી કર્મ અન્ય શબ્દ. ભૂત કૃદંત એટલે V3 રૂપ કરતા મૂળ ક્રિયાપદ V1, ભૂતકાળનું રૂપ V2 અને ભૂત કૃદંત V3 રૂપ બને છે. જોઈએ આપણે એમના એક્ઝામ્પલ જોઈશું એટલે મિત્રો આપણને વધારે ખબર પડશે. એક્ઝામ્પલમાં પહેલું છે I have seen this movie. I have seen this movie. I have seen this movie. જોયા આપણે કર્તા તરીકે આવ્યું છે I, ત્યાર પછી I આવ્યું એટલે એમની સાથે સહાયકારી ક્રિયાપદ આવ્યું મિત્રો have, ત્યાર પછી ભૂતકૃદંત seen. See એટલે કે જોવું, see શો seen. seen એ ભૂતકૃદંતનું રૂપ છે. This movie કર્મ અથવા તો અન્ય શબ્દ. I have seen this movie. મેં આ મૂવી અથવા તો ફિલ્મ છે જોયેલું છે, એટલે કે અગાઉ જોઈ નાખેલું છે. પૂર્ણ વર્તમાન કાળ સૂચવે છે. I have seen this movie. મેં આ ફિલ્મ જોયેલી છે, એટલે કે અગાઉ છે એ ફિલ્મ જોવાઈ ગયેલી છે. વર્તમાન કાળની અંદર ઘટના બની છે પણ ઘટના પૂર્ણ થઈ ગઈ છે એવું દર્શાવે છે. જ્યારે have has પ્લસ ભૂતકૃદંત આપેલું હોય ત્યારે આપણે પૂર્ણ વર્તમાન કાળ સૂચવશું અથવા તો પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય છે આપણને ખબર પડે છે મિત્રો. ત્યાર પછીનું બીજું ઉદાહરણ છે I have informed him about your choice. I have informed him about your choice. I have informed him. મેં તેમને માહિતગાર કરી દીધો છે about your choice. તારી પસંદગી વિશે. મેં તારી પસંદગી વિશે તેને ઇન્ફોર્મ્ડ માહિતી આપી દીધી છે, એટલે ટૂંકમાં ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. જેની પર એક વ્યક્તિની પસંદગી છે અન્ય વ્યક્તિને દર્શાવવાની હતી, જે માહિતી તેમને એમને પહોંચાડી દીધી છે, ઘટના પૂરી થઈ ગઈ છે. આવું દર્શાવવા માટે એ પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થયો છે. I have informed him. મેં તેને માહિતી આપી દીધી છે about your choice. તારી પસંદગી વિશેની મેં એને માહિતી આપી દીધી છે. પૂર્ણ વર્તમાન કાળ સૂચવે છે મિત્રો અહીંયા have પ્લસ inform. inform છે એ મૂળ રૂપ છે, ત્યાર પછીનું એનું informed ભૂતકૃદંત દર્શાવે છે. ત્યાર પછીનું છે ઈચ્છિતા has cooked. ઈશિતા has cooked evening meal. જોઈએ મિત્રો ઈશિતા has cooked evening meal. meal એટલે કે ભોજન. ઈશિતા has cooked evening meal. ઈશિતા અહીંયા જો ત્રીજા પુરુષ એકવચનનું નામ એટલે કે છોકરીનું નામ ઈશિતા આવ્યું, આથી તેમની સાથેનું સહાયકારક ક્રિયાપદ આવ્યું મિત્રો has પ્લસ cooked ભૂતકૃદંતનું રૂપ. cookનું ભૂતકૃદંતનું રૂપ cooked. evening meal એટલે કે ઈશિતાએ સાંજનું ભોજન તૈયાર કરી લીધું છે, એટલે કે હવેથી તેણીએ ફ્રી છે. ઈશિતા ઇઝ ફ્રી નાઉ એટલે કે હવેથી ઈશિતા છે ફ્રી છે કારણ કે તેમને
સાંજનું ભોજન બનાવી લીધું છે. પૂર્ણ વર્તમાન કાળ સૂચવે છે મિત્રો ઈશિતા હેઝ કુક્ડ ઇવનિંગ મીલ. ઈશિતાએ છે સાંજનું ભોજન બનાવી લીધું છે, તૈયાર કરી નાખેલું છે એવું દર્શાવે છે મિત્રો. હવે ત્યાર પછી આપણે જોઈએ નેગેટિવ સેન્ટેન્સીસ, નકાર વાક્યોની વાક્ય રચના. નકાર વાક્યમાં આવશે સૌપ્રથમ જે રીતે આપણે અગાઉ જોતા હતા તેમજ કરતા પ્લસ હેવ હેઝ, હેવ અથવા તો હેઝ પ્લસ નોટ પ્લસ ભૂતકૃદંત એટલે કે ક્રિયાપદનું વિથ વી રૂપ પ્લસ કર્મ અથવા તો અન્ય શબ્દો. આ રીતે એમની વાક્ય રચના બનશે મિત્રો. ફક્ત મેં જેમ તમને કીધું છે તેમ કે હેવ હેઝ અથવા તો કોઈ પણ પ્રકારના સહાયકારક ક્રિયાપદ પછી તમે નોટ મૂકી દો તો તે વાક્ય છે ઈ નકાર બની જાય છે. નકાર વાક્યમાં કાંઈ વિશેષ આવતું નથી. એક્ઝામ્પલમાં જોઈશું. પ્રથમ એક્ઝામ્પલ છે પાર્થ હેઝ નોટ કમ એટ. પ્રથમ એક્ઝામ્પલ છે મિત્રો પાર્થ હેઝ નોટ કમ એટ. એટ છે સમય સૂચક શબ્દ છે. એટ થી પણ તમને ખબર પડે કે આ છે પૂર્ણ વર્તમાન કાળનું પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ નું વાક્ય છે. ઉપરાંત હેઝ પ્લસ કમ થી પણ ખબર પડે. હવે તમને કમ હેઝ થી વધારે ખબર પડી શકે કારણ કે હેઝ સહાયકાર ક્રિયા પછી પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ ની અંદર આવે છે. પાર્થ હેઝ નોટ કમ એટ એટલે કે પાર્થ હજુ સુધી આવ્યો નથી. પાર્થ હજુ આવ્યો નથી એવું દર્શાવે છે. ક્રિયા પૂર્ણ દર્શાવે છે. પાર્થ હેઝ નોટ કમ એટ. બીજું વાક્ય જોઈએ આપણે. બીજું એક્ઝામ્પલ તેમાં છે we have not seen this movie. આ વાક્યનું નકાર વાક્ય બનાવીએ. I ની જગ્યાએ આપેલ છે we અથવા તો I જ રાખીએ. I have not seen this movie. એટલે કે મેં આ ફિલ્મ છે જોયેલું નથી એવો પણ એનો અર્થ થાય. I have not seen this movie. જે વાક્ય આપી છે તેમનું આપણે નકાર વાક્ય બનાવ્યું. હવે આગળ એક એક્ઝામ્પલ જોઈએ કે મિસ્ટર પટેલ હેઝ નોટ ટોટ ઇંગ્લિશ ઇન હિઝ સ્કૂલ. ત્રીજું એક્ઝામ્પલ છે મિસ્ટર પટેલ હેઝ સહાયક ક્રિયાપદ નકાર વાક્ય છે એટલે નોટ ટીચ નું ભૂતકૃદંતનું રૂપ ટોટ. મિસ્ટર પટેલ હેઝ નોટ ટોટ ઇંગ્લિશ in his school. એટલે કે આ સ્કૂલની અંદર મિસ્ટર પટેલ છે અંગ્રેજી ભણાવતા નથી. એટલે કે કોઈ પણ પ્રકારની ઘટના મિસ્ટર પટેલ હેઝ નોટ ટોટ ઇંગ્લિશ ઇન હિઝ સ્કૂલ. આપણે અહીંયા હેઝ પ્લસ ટોટ થી આ વાક્ય ઓળખી શકીએ કે આ વાક્ય છે પૂર્ણ વર્તમાન કાળનું છે મિત્રો. હવે ત્યાર પછીનું આવશે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય. પ્રશ્નાર્થ વાક્યની વાક્ય રચના જોઈ લઈએ. આપને સમજાતો હશે કાળ કે વર્તમાન કાળ પૂર્ણ વર્તમાન કાળ કઈ રીતે બને છે. તો કર્તા પ્લસ હેવ હેઝ પ્લસ ભૂતકૃદંત કર્મ અન્ય શબ્દ આ રીતેની વાક્ય રચના આપેલી હોય તો એ આપણે પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય સમજવું. આ ઉપરાંત તેમના કાળસૂચક શબ્દો આપેલા હોય કે ભાઈ જસ્ટ, જસ્ટ નાઉ, એવર, નેવર, ઓલરેડી, એટ, સ્ટીલ, સિન્સ, ફાર, so far અને કમ્પ્લીટલી કે રિસેન્ટલી આવા શબ્દો આપેલા હોય તો આપણે આ કાળ છે પૂર્ણ વર્તમાન કાળ સમજી શકીએ. હવે ત્યાર પછી છે પ્રશ્નાર્થ વાક્ય. પ્રશ્નાર્થ વાક્યની અંદર શું છે કે ભાઈ જે સહાયકારક ક્રિયાપદ આપેલું છે તેમને આપણે આગળ લઈ લઈશું. તેમાં છે હેવ અથવા તો હેઝ, હેવ અથવા તો હેઝ પ્લસ કર્તા પ્લસ જે ભૂતકૃદંતનું રૂપ આપેલું છે તેમનું તેમ ભૂતકૃદંત પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો. ત્યાર પછી આ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે એટલે પ્લસ ક્વેશ્ચન માર્ક. આ રીતે છે આપણે એમના વાક્ય રચના બને છે મિત્રો કે હેવ હેઝ પ્લસ કર્તા પ્લસ ભૂતકૃદંત કર્મ અન્ય શબ્દ. હવે જોઈએ આપણે એમના સેન્ટેન્સ એક્ઝામ્પલ
ની અંદર પ્રથમ છે મિત્રો have you read કલાપી have you read કલાપી એટલે કલાપીનું જે પુસ્તક છે તે have you સહાયક ક્રિયાપદ આવ્યું have ત્યાર પછી કર્તા તરીકે છે you ભૂતકૃતમ છે read અને કર્મ અથવા તો અન્ય શબ્દમાં છે કલાપી have you read કલાપી શું તમે કલાપીનું પુસ્તક વાંચી નાખેલું છે એટલે કે પૂર્ણ વર્તમાન કાળનો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે તમે વાંચેલું છે કે નહીં ત્યાર પછીનું બીજું એક્ઝામ્પલ છે મિત્રો જેમાં છે have you sent this message have you sent his message have you sent his message have plus કરતા તરીકે એવું you ત્યાર પછી sent નો ભૂતકૃદમ sent his message એટલે કે તમે તેમનો મેસેજ છે ઈ આપી દીધો છે have you sent his message તમે તેમનો મેસેજ છે પહોંચતો કરી દીધો છે કે નહીં પૂર્ણ વર્તમાન કાળ સૂચવે છે ત્યાર પછીનું છેલ્લો haven't they written yet અહીંયા જોઈએ આપણે ત્રીજું છે haven't they written yet haven't આ છે ઈ નકાર વાક્ય પણ ગણાય મિત્રો have plus not આપેલું છે haven't they written yet તેઓ હજુ સુધી પરત ફર્યા નથી આ રીતે પ્રશ્ન પૂછવામાં આવ્યો return at haven't they written yet તેઓ હજુ સુધી પરત ફર્યા નથી આ રીતે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે જે પૂર્ણ વર્તમાન કાળ સૂચવે છે જોઈએ આપણે ફરીથી પૂર્ણ વર્તમાન કાળની અંદર કે પૂર્ણ વર્તમાન કાળ ક્યારે વપરાય તો કે કોઈ પણ ઘટના કે બનાવ છે એ પૂર્ણ થઈ ગયો છે તેવું દર્શાવવા માટે છે પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે પરંતુ જો કોઈ પણ ઘટના ભૂતકાળની અંદર બની છે પરંતુ હજુ એમની અસર શરૂ છે તેવું દર્શાવવા માટે પણ પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે મિત્રો ત્યાર પછી તેમના કાળસૂચક શબ્દો જોયા ત્યાર પછી એમની હકાર વાક્યની વાક્ય રચના છે કે કર્તા પ્લસ have has ભૂતકૃદમ કર્મ અન્ય શબ્દ I have seen this movie મેં આ પિક્ચર અથવા તો આ ફિલ્મ છે જોયેલું છે I have informed him about your choice મેં તેમને માહિતગાર કરી દીધો છે about your choice તારી ચોઈસ વિશે ઈશિતા has cooked the evening meal ઈશિતાએ સાંજનું ભોજન તૈયાર કરી લીધું છે have has plus ભૂતકૃદમ છે ઈ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ દર્શાવે છે મિત્રો ત્યાર પછી નકાર વાક્યની વાક્ય રચનામાં છે કર્તા પ્લસ have has not ભૂતકૃદમ કર્મ અને અન્ય શબ્દ પાર્થ has not come at પાર્થ હજુ સુધી આવ્યો નથી I have not seen this movie મેં આ ફિલ્મ છે જોયેલું નથી મિસ્ટર પટેલ has not taught English in this school મિસ્ટર પટેલ છે આ શાળાની અંદર અંગ્રેજી ભણાવતા નહોતા have has plus કરતા ભૂતકૃદમ કર્મ અન્ય શબ્દ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં છે have you read કલાપી શું તમે કલાપી વાંચી લીધેલી છે have you sent his message શું તમે તેમનો મેસેજ પહોંચતો કરી દીધો haven't they written yet શું તેઓ હજુ સુધી નથી પહોંચ્યા આ રીતે પ્રશ્ન પૂછાય છે મિત્રો હવે તમને પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ છે ઝડપથી સમજાઈ જશે કે કઈ રીતે તેમના વાક્યો બને છે કઈ રીતના તેમની વાક્ય રચના આવે છે આ ઉપરાંત છે મિત્રો have કે has થી શરૂ થતા પ્રશ્ન વાક્યો પણ આની અંદર આવી શકે છે ત્યાર પછી WS ક્વેશ્ચન ની અંદર પણ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ આની અંદર આવે છે મિત્રો ખાસ જોઈશો સમજાયો હશે તમને પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ આગળના કાળની સાથે તમે જોઈ લેજો કે કઈ રીતના આવે છે તે કોષ્ટક સ્વરૂપે પણ મેં તમને જેમ કીધું તેમ તમે યાદ રાખી શકો છો વિડિયો ગમે તો લાઈક અને શેર જરૂર કરજો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી કરીને તમે સૌપ્રથમ અમારા વિડિયોઓ જોઈ શકો મિત્રો અસ્તુ